ભગવાન રામે સામેથી કહ્યું, મહારાજજી. રામજી બોલ્યા અને તુલસીદાસજી એ રામાયણની ચોપાઈ આંકતા કહે છે, પ્રાત કહા મુનિ सन रघुराई निर्भय जग करहु तुम जाई। प्रात कहा सन रघुराई निर्भय जग करहु तुम जाई। होम करन लागे मुनि जारी आप रहे मख की रखवारी। होम करने लागे मुनि जारी आप रहे मख की रखवारी। होम करन लागे मुनि जारी आप रहे मख की रखवारी। होम करने लागे मुनि जारी आप रहे मख की रखवारी। प्रात कहा मुनि सन रघुराई निर्भय जग करहु तुम। ભગવાન રામજી સવારમાં ઉઠ્યા અને વિશ્વામિત્રને કહે, મહારાજ પ્રણામ વંદન, આપ યજ્ઞની તૈયારી કરો। પ્રાત કહા મુનિ સન રઘુરાઈ નિર્ભય યજ્ઞ। જે તમને મારી સુબાહુ તારકાનો જે ભય હતો ઈ ભય મિટાવી દો મનથી, નિર્ભયપણે યજ્ઞ કરો। એ બધાને હું પહોંચી વળું છું। અને યજ્ઞની શરૂઆત કરી। યજ્ઞ નારાયણ અગ્નિદેવ પ્રજ્વલિત થયા, આહુતિ દેવામાં આવી। ઈદમ યજ્ઞયે ઈદમ નુમમ, એનો અર્થ થાય હું મારું સર્વસ્વ યજ્ઞને અર્પણ કરું છું। અને યજ્ઞમાંથી જે ધુમાડો આકાશમાં ગયો એ ધુમ્રસી આકાશમાં ગયો અને મારી સુબાહુને ખબર પડી। પોતાના સાથીદારો કટક લઈ અને મારી સુબાહુ યજ્ઞને ધ્વંસ કરવા માટે આવ્યા। સુની મારી નિશાચર ક્રોહી લે સહાય ધાવા મુનિ દ્રોહી। સુની મારીચ નિશાચર ક્રોહી લે સહાય ધાવા મુનિ દ્રોહી। મારી ચાયો એના સહાયક મિત્રોને લઈને લે સહાય આવા મુનિ દ્રોહી, મુનિઓનો દ્રોહ કરવા વાળો મારીચને આવ્યો એટલે ભગવાને બાથામાંથી બાણ કાઢ્યું। અને જ્યાં બાણ બાથા ઉપરથી સારંગ ઉપર ચડાવે મારવા જાય ત્યાં રામજીની યાદ આવી, આની હજી જરૂર પડશે। એટલે ફણાવીને આનું બાણ લીધું, ઓછા પાવર વાળો, અને મારીને જાય બાણ ફટકાર્યું। બેનો ફાને બાણ રામ તેહી મારા સત જો જન ગા સાગર પાર। બીનુ ફર બાણ રામ તેહી મારા
સતજો જન ગા સાગર પારા. ફણા વિન્યાનું બાણ માર્યું, 400 ગાવ સમુદ્રના પેલે કાંઠે મારી. હવે તમે વિચાર કરો, મારા રામજીએ ફણા વિન્યાનું બાણ માર્યું, 400 ગાવ ફેંકી દીધો. ઈ ફણા સહિત માર્યો હોત તો ક્યાં હોત? પતો જ નો લાગે. बिन भन बान राम ते ही मारा, सतजो जन गा सागर पारा. बिन भर बान राम ते ही मारा, सतજો જન ગા સાગર પારા. મારી જ ગયો એટલે સુબાહુ આવ્યો. ભગવાને કાથામાંથી તીર કાઢ્યું, અગ્નિ નામનું તીર. પાવક સર, પાવક નો એક અર્થ થાય અગ્નિ. પાવક સર સુબાહુ પુનિમારા, અનુજ નિશાચર કટક સંહારા. પાવક સર સુબાહુ પુનિ મારા, અનુજ નિશાચર કટક સંહારા. અનુજ નિશાચર કટક સંહારા. અરે અનુજ નિશાચર કટક સંહારા. મારી અસુર દ્વિજ નિર્ભયકારી. મારી અસુર દ્વિજ નિર્ભયકારી. અસ્તુતિ કરહી દેવ મુનિ જારી. 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 અસુરોને મારી વિશ્વામિત્રનો યજ્ઞ કાર્ય સંપૂર્ણપણે મારા ઠાકોરે નિર્ભયપણે પૂર્ણ કર્યું. થોડો સમય ઠાકોરજી ત્યાં રોકાય છે. પુરાણોની, શાસ્ત્રોની કથાઓ વિશ્વામિત્ર દ્વારા કહેવામાં આવે ઠાકોરજી પાસે. तेरा तुझको अर्पण क्या लागे मेरा. ભગવાન જ્યારે અયોધ્યાથી નીકળ્યા અને વિશ્વામિત્ર સાથે આવતા હતા યજ્ઞની રક્ષા કરવા માટે, ત્યારે નરલીલા કરતા ઠાકોરજી પૂછતા, આ વૃક્ષ કયું છે, આ વેલ કઈ છે, આ પક્ષી કયું છે. એ જ ભાવ વિશ્વામિત્ર શાસ્ત્રોની, પુરાણની વાતો કરે છે, કથા સંભળાવે છે ભગવાન રામને. નહીતર જેના એક એક રૂવાડામાં વેદ રહેલો છે, એક એક રૂવાડામાં બ્રહ્માંડ રહેલું છે, એ પરમાત્માને ખબર ન હોય. પણ ભગવાન રામજી નર લીલા કરે છે. ઘણા દિવસો આવી રીતે પસાર થયા પછી એક દિવસ જનકપુરથી એક ચિઠ્ઠી આવે છે. અહીંયા જેમ ભગવાન રામ વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો કરવા આવ્યા, અહીંયા યજ્ઞ છે ને, આ દેવ યજ્ઞ છે. એમ જનકપુરમાં જનક રાજાએ ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે. ધનુષ યજ્ઞ શું? તો કે જનક મહારાજે એવી પણ લીધી છે કે આ ધનુષને કોઈ ઊંચું કરી બતાવે
એને જે ત્રિભુવનમાં જોટો નથી એવી વિશ્વ સુંદરી મારી દીકરી જાનકી એને જયમાળા પહેરાવી. તો જનક રાજા એ યજ્ઞનું આયોજન કર્યું છે. એની આમંત્રણ પત્રિકા વિશ્વામિત્રને મોકલી છે. તો આમંત્રણ પત્રિકા જોઈ વિશ્વામિત્ર કહે છે, ભગવાને 3 યજ્ઞ કર્યા. યજ્ઞ પૂર્ણ 3 કર્યા ભગવાન રામે. વિશ્વામિત્રનો દેવ યજ્ઞ, જનકપુરનો ધનુષ યજ્ઞ અને લંકાના રણાંગણની અંદર એ સંગ્રામ યજ્ઞ.